સંકલન બેઠકમાં વેજલપુર એમએલએ અમિત ઠાકરનું નિવેદન। મારા વિસ્તારમાં ઘણા મુદ્દા છે જે કામ ચાલી રહ્યા છે, જેમાં ઘણી પ્રગતિ છે, પણ તેમાં ગતિ માટે રજૂઆત કરી છે। ટ્રાફિક નિયમન માટે પોલીસ માટે રજૂઆત કરી, પીવાના પાણીના ફોર્સ માટે રજૂઆત કરી છે, માળખાગત સુવિધામાં વધારા માટે રજૂઆત કરી છે, એક પમ્પિંગ સ્ટેશન, અશાંત ધારા અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ માટે રજૂઆત કરી છે। માન્ય ઋષિકેશભાઈ અને માન્ય જગદીશભાઈ પંચાલની ઉપસ્થિતિમાં કમિશનર સાથે જે નિયમિત સંકલનની બેઠક થાય છે, ઉપરાંત આજે મંત્રીશ્રી સાથે એક સંકલનની બેઠક થઈ। બધા ધારાસભ્ય પોતપોતાના એરિયાના ડેવલપમેન્ટના સરસ રીતે બધા મુદ્દાઓ અત્યારે ચર્ચામાં મૂક્યા છે। લગભગ જે મુદ્દાઓ મારા મત વિસ્તારના છે એ મુદ્દામાં ઘણી બધી પ્રગતિ છે। એ પ્રગતિમાં ગતિ આવે એવી એક માંગ એ ખાસ કરીને મૂકી છે। જે એરિયાની અંદર નાના મોટા જે 4 રસ્તાઓ પર ટ્રાફિકના જે સમસ્યા છે એની ઉપર એન્ફોર્સમેન્ટ વધારવા માટેની એક માંગણી મૂકેલી। બંને જે બ્રિજ છે એમાં બી કામની ગતિ વધી અને ત્યાં આગળ ટ્રાફિકથી એરિયા મુક્ત બને એના માટે વાત કરી છે। ખાસ કરીને વેજલપુર, જોધપુર અને સરખેજ એરિયામાં હમણાં પાણીના ફોર્સની સમસ્યા ઊભી થઈ છે, તો જેના કારણે જનતાને પાણીમાં ફોર્સ વધે એ સંદર્ભની વાત થઈ છે। એટલે કુલ મળીને જે માળખાગત સુવિધાની અંદર વધારો કરવાના, જેમાં રાજ્ય સરકારની મદદની આવશ્યકતા છે, એવા બધા મુદ્દાઓ એ ઓલિમ્પિક રોડ હોય કે જે પાણી શ્રીનગરની આજુબાજુમાં ભરાઈ જાય છે ત્યાં જે યોજના પાસ થઈ એમાં એક પમ્પિંગ સ્ટેશનનો વધારો કરવાની માંગણી હોય। થોડાક અસાનધારાના મુદ્દાઓ બી મારા વિસ્તારના છે જ। એ વાત હોય કે 1-2 લાખ મીટરના સ્ટેડિયમમાં રાજ્ય સરકારમાં સીટીપી લેવલથી એમની મદદરૂપ થવાની વાત છે। દત્ત કોરિડોરમાં ટુરિઝમ થ્રુ પણ વધારે ફંડ મળે આ માટેની વાત છે। તો આ બધા અનેક મુદ્દાઓની સંદર્ભે આજે માનનીય મંત્રીશ્રીએ અને ગઈકાલે કમિશનર સાથે પણ મારી મુલાકાત થઈ હતી। આ બંને વિષયના કારણે એ એરિયામાં કામની ગતિ આવે એ દિશામાં અમે લોકો એ કામ કરીશું। અધિકારીઓની કોઈ કામગીરીથી નારાજગી હોય તેવું કોઈ બાબતની ચર્ચાઓ કે કોઈ ના, એટલે મોટાભાગે જેટલા મુદ્દાઓ દર સંકલનમાં ઉઠતા હોય છે એના ઉપર અવશ્ય રીતે સારી રીતે કામ થતું હોય છે, અને જે કામ નથી થતું હોતા તો એના ટેકનિકલ કારણોની પણ બહુ ગહન રીતે ચર્ચા થઈ અને એના ઉપર પણ કામ અમે લોકો કરતા હોઈએ છીએ। માનનીય મંત્રીશ્રીની ઉપસ્થિતિથી અમને રાજ્ય સરકાર તરફથી જે વધારાની ગ્રાન્ટ જોઈએ અથવા વધારાનો ફોર્સ જોઈએ એ એમની આ મિટિંગના કારણે અમને વધુ તાકાત મળશે એવો અમારો ભરોસો છે।